ચાલો મિત્રો, ઓપન યોર નોટબુક્સ અને આજે તમારે કંઈક નવું શીખવાનું છે. શું નવું શીખવાનું છે એ તમે જોઈ લો. આજની વોકેબ્યુલરી જે છે એ તમને કેવી રીતે સમૃદ્ધ બનાવવાની છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. અને આજે વોકેબનું આપણું 11મું સેશન છે, 11th સેશન ઓફ વોકેબ્યુલરી, રાઈટ? ઓ સન્ડે, મેડમ રજા. સન્ડે રજા? નો ફ્રેન્ડ, રજા નથી ભાઈ. આજે તો આ શીખવાનું છે. તો સન્ડે તમારી મજા માટે લઈને આવ્યા. આના પછી તમને હિન્ટ મળે કે આજે આપણે શીખવાના છીએ ધ ડેઝ ઓફ વીક. ધી ડેઝ ઓફ વીક, અઠવાડિયાના દિવસો, WEEK, રાઈટ? અને એક બીજું વીક છે WEAK, એટલે ધ ડેઝ ઓફ આ વીક નહીં, પરંતુ પેલું વીક. આનો અર્થ થાય નબળું, રાઈટ? નબળું. તો નબળા દિવસો શીખવાના નથી, આપણે ડેઝ ઓફ ધ વીક શીખવાના છીએ. સૌથી પહેલા છે સન્ડે, જે આપણને મજા કરાવે. SUNDAY નથી આ. ઓકે, સન્ડે ઇઝ ઓલવેઝ બિલોંગ ટુ SUNDAY. ઓકે, this one is not a Sunday, this one is a Sunday. અને આ છે મંડે, SUN પછી MONDAY, મંડે એટલે સોમવાર. અને આ જો અઠવાડિયાના દિવસો અહીંયા લખેલા છે. અને પછી આવે છે મંગળવાર. આપણે એવું કહીએ છીએ ગુજરાતીઓ કે મંગળવાર છે એ માતાજીનો વાર છે, માતાજીનો દિવસ છે. એટલે આપણે કોઈ પણ શુભ કામ કરવું હોય તો ભાઈ મંગળવારે કરજો. બાધા આપી હોય તો કે મંગળવારે કરવાની. તો આ મંગળવાર એટલે ટ્યુઝડે. હું પણ ભૂલી જાઉં છું ટ્યુઝડે એટલે મને એવું થઈ જાય કે બુધવાર, પણ નહીં, મંગળવાર એટલે ટ્યુઝડે. અને આ વેડનસડે નથી, વેડનસડે નથી, આ છે વેન્સડે. શું છે? વેન્સડે. ઓકે, અને WEDNESDAY, અને વેન્સડે બોલવાનું. શું બોલવાનું? વેન્સડે. અને વેન્સડે એટલે બુધવાર. તો તમને બુધવાર ને વેન્સડે યાદ ના રહેતો હોય ને, નાનકડી સ્ટ્રીક કરો કે W નો જે આકાર છે એ પણ બ જેવો જ છે, રાઈટ? બ જેવો જ છે. એટલે W વાળો જે વર્ડ છે બ જેવો લાગે છે, એટલે એના પરથી આવે બુધવાર. આવું તમારે યાદ રાખવાનું. પછી આવે છે થર્સડે. મેરા ગુરુ બહોત બલવાન હૈ, વહી હૈ ગુરુવાર. થર્સડે. ફ્રાઈડે, ગુડ ફ્રાઈડે આપણને ખબર જ છે. ફ્રાઈડે એના પરથી આપણને યાદ રહી જ જાય, ગુડ ફ્રાઈડે પરથી. તો ફ્રાઈડે એટલે શુક્રવાર. એન્ડ ધેટ વન ઇઝ સેટરડે. સેટરડે, સેટરડે કરતી રે દીએ કુડી. સેટરડે, સેટરડે જે અડધી રજા હોય છે, સેટરડે એટલે શનિવાર. ઓકે, નાઉ લેટ્સ કમ ઓન ડિરેક્શન્સ. આપણે હવે દિશાઓ શીખીએ, રાઈટ? દિશાઓ કેટલી છે? તો 4 છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો સૌથી પહેલી વાત કરીએ ઈસ્ટ, EAST. ઈસ્ટ એટલે ઉગમણી દિશા. ઉગમણી દિશા. માની લો કે આ ભારતનો નકશો છે, રાઈટ? મને એટલું સારું નથી આવડતું ડ્રોઈંગ, પણ હું દોરીને બતાવું છું. આ માની લો ભારતનો નકશો છે. મને એટલો સારો નથી આવડતો એટલે મારા ડ્રોઈંગ પર જશો નહીં. અને આ નકશો છે, તો આમાં સૌથી પહેલી વાત કરીએ ઈસ્ટની. તો ઈસ્ટ એટલે પૂર્વ દિશા, જ્યાં સૂરજ ઉગે છે. આપણી માટે જ્યાં સૂરજ ઉગે છે એટલે કે પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે. તો પૂર્વ દિશા, ભારતની જે પૂર્વ દિશા છે એ છે આપણી પેલા જે 7 સિસ્ટર્સ રાજ્યો આવ્યા છે, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, અસમ. આ જે રાજ્યો જે છે, મેઘાલય, આ બધા રાજ્યો છે ભારતની પૂર્વ દિશામાં છે. અને સૌથી પહેલો સૂર્યોદય પણ અરુણાચલ પ્રદેશમાં જ થાય છે, પણ ભારતની પૂર્વ દિશામાં આવ્યા. બરાબર છે? તો પૂર્વને કહેવાય ઈસ્ટ, અને ઈસ્ટનું સ્પેલિંગ થાય છે EAST, ઈસ્ટ. પછી વારો છે નોર્થનો.
નોર્થ એટલે ભારતની નું મસ્તક એવું કહેવાય. આ છે આપણી નોર્થ દિશા, એનો RTH. નોર્થ એટલે ઉત્તર દિશા. નોર્થ એટલે ઉત્તર દિશા. ઉત્તર દિશા, ઉત્તર ઉપરથી ઉત્તરાયણ આવ્યું આપણી જોડે. તો નોર્થમાં આપણી જોડે આવે છે ભારતમાં કાશ્મીર ને બધા રાજ્યો. ઉત્તર ભારતમાં ઠંડી બહુ પડે છે એટલે દિલ્હી, કાશ્મીર આ બધું જે છે એ ભારતની ઉત્તર દિશામાં આવ્યું છે. અહીંયા આપણે જે ગુજરાતીઓ છીએ એ પશ્ચિમમાં, હવે ભારતની પશ્ચિમ દિશામાં છીએ અને પશ્ચિમને કહેવાય છે વેસ્ટ. પશ્ચિમને કહેવાય છે વેસ્ટ. વેસ્ટ, વેસ્ટ એટલે WEST સ્પેલિંગ થાય છે, આગળ જોઈએ છીએ. અને નકશા ઉપર હું તમને જણાવી દઉં છું. અને આ છે સાઉથ, એની પિક્ચર્સ આપણને બહુ ગમે છે. નહીં સાલા આ બધી જે આવી અને KGF આવ્યું, આ બધા જે પિક્ચરો છે આપણે એમ કે સાઉથની મૂવી, સાઉથની મૂવી. સાઉથ એટલે શું? દક્ષિણ દિશા. તો દક્ષિણમાં આપણી જોડે અહીંયા તમિલનાડુ, કેરલા ને બધા રાજ્યો અહીંયા આવ્યા. અહીંયા આપણું ગુજરાત આવ્યું એટલે ગુજરાત એટલે આપણે વેસ્ટમાં છીએ. ઓકે, ભારતની વેસ્ટમાં છીએ. તો વેસ્ટ એટલે પશ્ચિમ, સાઉથ એટલે દક્ષિણ, નોર્થ એટલે ઉત્તર અને ઈસ્ટ એટલે પૂર્વ. ઈસ્ટ એટલે પૂર્વ. વેસ્ટ પશ્ચિમ એટલે કે આથમણી દિશા. પેલા ઘરડા ઉગમણીને આથમણી એવું કહેતા, સૂર્ય ઉગે એ ઈસ્ટ અને સૂર્ય આથમે એ વેસ્ટ. ઓકે, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ. સાઉથ દક્ષિણ દિશા અને વેસ્ટ એટલે પશ્ચિમ દિશા અથવા આથમણી દિશા. તો આ છે ઈસ્ટ, આ છે વેસ્ટ, આ છે નોર્થ, આ છે સાઉથ. ઓકે, ક્લિયર છે? અને નોર્થ અને ઈસ્ટની વચ્ચે જે દિશા હોય એને કહેવાય નોર્થ ઈસ્ટ. ઈસ્ટ અને સાઉથની વચ્ચે હોય એ કહેવાય સાઉધર્ન ઈસ્ટ, સાઉથ ઈસ્ટ. અહીંયા એવું કહેવાય સાઉથ વેસ્ટ અને અહીંયા કે નોર્થ વેસ્ટ. ઓકે, ક્લિયર છે? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. નાઉ લેટ્સ કમ ટુ સીઝન્સ. તો વિન્ટર એટલે શિયાળો. શિયાળાને ઇંગ્લિશમાં કહેવાય છે વિન્ટર, એ તમે જાણો જ છો. સમર એટલે ઉનાળો. સમર એટલે ઉનાળો. અને આ આપણો ચોમાસું છે એટલે મોન્સૂન. પણ અહીંયા સ્પેલિંગમાં ટાઈપિંગ મિસ્ટેક છે, એક જ ઓ આવે. મોન્સૂનનું સ્પેલિંગમાં MONSOON. મોન્સૂન એટલે ચોમાસું. મોન્સૂન એટલે ચોમાસું. આપણે ત્યાં ગ્રીષ્મ, શરદ, શિશિર, વસંત, વર્ષા આ બધી જ છે, પણ એવું અંગ્રેજીમાં છે નહીં. ત્યાં આટલી જ છે જેટલી હું ગણાવું છું. હજુ બે આવશે અને એક આવશે એમાંથી સ્પ્રિંગ. સ્પ્રિંગ આપણે ત્યાં એવું કહીએ છીએ કે વસંત ઋતુમાં ને પાનખર ઋતુ પણ કહીએ છીએ. આપણે ત્યાં પાંદડા, ઝાડ પરથી પાંદડા ખરી પડે છે એટલે વસંતને આપણે પાનખર ઋતુ કહીએ છીએ. પરંતુ બધા જ દેશોમાં, પૃથ્વી ઉપર બધે એવું નથી. સ્પ્રિંગ છે એ જે ફોરેનના દેશો છે અથવા તો અંગ્રેજી જ્યાંથી બિલોંગ કરે છે એ દેશોમાં કે બીજા દેશોમાં આપણે કહીએ તો સ્પ્રિંગમાં ત્યાં ઋતુ ખીલે છે, પુષ્પો આવે છે અને આમ ખુશનુમા વાતાવરણ હોય છે. ત્યાં આપણી જેમ પાનખર જેવું દેખાતું નથી. તો એ સ્પ્રિંગ એટલે વસંત એવું થાય. વસંત ઋતુને ઇંગ્લિશમાં સ્પ્રિંગ કહેવાય છે. દરેક જગ્યાની આબોહવા અલગ હોવાથી ઋતુ ચક્ર પણ અલગ હોય છે અને એની અસર પણ અલગ હોય છે. અને ઓટમ એટલે પાનખર. અને ઓટમ ન બોલાતું નથી પણ માત્ર ઓટમ બોલાય છે. ઓટમ એટલે પાનખર. અંગ્રેજી કવિએ એક લખ્યું છે ઓડ ટુ ઓટમ. ઓડ ટુ ઓટમ આવું લખેલું છે. એક ઓટમ એટલે પાનખર ઉપર માત્ર એક કવિતા લખેલી છે. ઓટમ એટલે પાનખર ઋતુ ને સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. ક્લિયર છે? સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. તો મજા આવી ને? કંઈક નવું શીખવા મળ્યું. ઋતુઓ વિશે શીખ્યા, ડિરેક્શન્સ વિશે શીખ્યા આપણે, અને ડેઝ ઓફ ધી વીક શીખ્યા. ઠીક છે? મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી બાય.